નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 8 અને ભાગ 5 ની વાત કરીશું. મિત્રો, આપણે 32મા પ્રશ્નથી વાત બાકી છે. 32મો પ્રશ્ન શું છે? 32મો પ્રશ્ન કહે છે કે કોઈ પણ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો છો કે તે અચળ પ્રવેગી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ ક્યારે કહેવાય? પ્રવેગ અચળ હોવો જોઈએ, પ્રવેગ બદલવો ન જોઈએ. હવે અગાઉ આપણે વાત કરી હતી કે આ મિનારા ઉપર હતી, મિનારા ઉપરથી પદાર્થ નીચે આવે છે ત્યારે એનો પ્રવેગ અચળ જળવાઈ રહેશે. એનો મતલબ કે એનો પ્રવેગ બદલતો નથી. અને જ્યારે પ્રવેગ ક્યારે ન બદલે તો કે એના વેગમાં થતો વધારો કે વેગમાં થતો ઘટાડો સમાન હોય ત્યારે તેનો પ્રવેગ ન બદલે. હવે પ્રવેગી કીધું છે એટલે વેગમાં વધારો થાય. જ્યારે પદાર્થ સુરેખ પથ ઉપર સરખા સમયમાં એનો વેગમાં થતો વધારો સરખો હોય ત્યારે પદાર્થનો પ્રવેગ અચળ જળવાઈ રહે છે અને ત્યારે તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. યાદ રાખો દાખલા તરીકે અહીંયા આપણા મિનર દોર્યો છે, અગાઉ વાત થઈ એ જ મુજબ. હવે અહીંથી આ ભાઈ છે, અહીંથી આ દડો ફેંકે છે. ચાલો, દડો અહીંથી અહીંયા આવે છે, ત્યાંથી દડો અહીંયા આવે છે, ત્યાંથી દડો અહીંયા આવે છે, ત્યાંથી દડો અહીંયા આવે. સુરેખ પથ ઉપર છે. યસ, અહીંયાથી અહીંયા આવે ત્યારે એનો પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. અહીંથી અહીંયા આવે ત્યારે પણ 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. અહીંથી અહીંયા આવે ત્યારે પણ 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. અહીંથી અહીંયા આવે ત્યારે પણ 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. સુરેખ પથ પર, કેવા પથ ઉપર? તો કે સુરેખ પથ પર ગતિમાન પદાર્થ નો વેગમાં થતો વધારો સમાન હોય. એટલે સાહેબ, દાખલા તરીકે અહીંયા વેગ હું કહું તો પેલો વેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ છે. આ વેગ પેલો છે, બરોબર. હવે જે બીજો વેગ છે એ 19.6 છે. તો કેટલો વધ્યો? 9.8 વેગ વધ્યો. ત્રીજો વેગ છે 29.4, તો પણ કેટલો વેગ વધ્યો? 9.8. છેલ્લો 39.2, તો પણ કેટલો વેગ વધ્યો? 9.8. દરેક વખતે વેગમાં થતો વધારો સરખો હોય, સમાન હોય ત્યારે પદાર્થ નિયમિત પ્રવેગી કે અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. યાદ રાખો, ત્યારે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે, અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. બીજું, અસમાન પ્રવેગી ગતિ ક્યારે કહેવાય? અસમાન પ્રવેગી ગતિ કરે છે તેમ ક્યારે કહેવાય? હવે અસમાન પ્રવેગી ગતિ, એનો મતલબ એવો થાય કે તેના વેગમાં થતો વધારો જુદો જુદો હોય. એટલે કે તેનો પ્રવેગ જુદો જુદો હોય. એટલે કે એક સરખા, દાખલા તરીકે અહીંથી પદાર્થ, આ મિનારા ઉપરથી પદાર્થ અહીંયા છે, અહીંયાથી અહીંયા આવે છે, અહીંયાથી અહીંયા આવે છે, અહીંયાથી અહીંયા આવે છે. આ 10 સેકન્ડ છે, આ પણ 10 સેકન્ડ છે, આ પણ 10 સેકન્ડ છે. પહેલી વખતે વેગ એનો 10 મીટર પ્રતિ સેકન્ડ હોય, બીજી વખત વેગ એનો 15 મીટર પ્રતિ સેકન્ડ હોય, ત્રીજી વખત વેગ એનો 25 મીટર પ્રતિ સેકન્ડ હોય, પછી એનો વેગ 30 મીટર પ્રતિ સેકન્ડ હોય. તો વેગમાં પ્રત્યેક સરખા સમય માટે વેગમાં થતો વધારો અસમાન હોય. અહીંયા 10 વધ્યા, 5 વધ્યા, 10 વધ્યા, 5 વધ્યા. દરેક એક સરખા સમયમાં વેગમાં થતો વધારો અસમાન હોય, એટલે કે જુદો જુદો હોય, તો પદાર્થ અસમાન પ્રવેગી ગતિ કરે છે તેમ
કહેવાય. હવે આનો પ્રવેગ તમે ગણો તો અલગ થાય. આનો પ્રવેગ ગણો તો 15 માઇનસ 10 છેદમાં 10. તો 15 એટલે 5, 5 છેદમાં 10 એટલે 0.5 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર જવાબ આવે. અહીંયા જાઓ, અહીંથી અહીં એવો 25 માઇનસ 15, 25 માઇનસ 15 છેદમાં 10, 10 છેદમાં 10 એટલે 1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. તો શરૂઆતના પહેલા માટે 0.5 હતો, પછી વેગ 1 થયો, પ્રવેગ 1 થયો. એમ પ્રવેગ અલગ અલગ હોય તો તેને અસમાન પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. એક દાખલો આપણે જોઈએ કે એક બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટીને 60 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે. એક બસની ગતિ. હવે પ્રશ્ન નંબર 33માં જો બસ છે આ બસ, એની ગતિ 5 સેકન્ડમાં એટલે t બરાબર 5 સેકન્ડમાં કેટલી હતી? તો કે 80 હતી. કેટલી હતી? 80 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટીને એની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાક થઈ. એટલે પહેલી ગતિ તો કે કેટલી હતી? તો કે 80 કિલોમીટર પ્રતિ કલાક. કેટલી થઈ? અંતિમ 60 કિલોમીટર પ્રતિ કલાક. હવે જો આ માપ સેકન્ડમાં આપ્યું છે, આ માપ કલાકમાં આપ્યું છે, એટલે તમારે કલાકને સેકન્ડમાં ફેરવવા પડે. એટલે અહીંયા એમનેમ બરાબરના બરાબર 80 ના 80, કિલોમીટરને મીટરમાં ફેરવો તો 1000, કલાકને સેકન્ડમાં ફેરવો તો 3600. 0 0 0 0. રેડી? ઓકે. 18 દુ 36, 40 દુ 20, સોરી 40 દુ 80, બે ઉડી ગયા. 20 દુ 40, 9 દુ 18, તો 20 ગુણ્યા 10 એટલે 200 ના છેદમાં 9 મીટર પ્રતિ સેકન્ડ. એઝ વેલ એઝ બરાબરના બરાબર 60 ના 60. કિલોમીટરના મીટરમાં ફેરવો તો 1000 વડે ગુણો, 3600 વડે ભાગશો, 0 0 0 0. 30 દુ 60, 18 દુ 36, 15 દુ 30 અને 9 દુ 18. 15 ગુણ્યા 10 એટલે v બરાબર 150 ના છેદમાં 9 મીટર પ્રતિ સેકન્ડ. હવે શું પૂછ્યું છે કે તમારે એનો પ્રવેગ એટલે શું? તો કે આ u આવી ગયું, એ બરાબર v માઇનસ u ના છેદમાં t. તો v કેટલા આવ્યા? તો કે v આવ્યા 150 ના છેદમાં 9. u કેટલા આવ્યા? 200 ના છેદમાં 9 છેદમાં t કેટલા છે? તો કે 5. હવે આધાર અહીંયા જો છેદ 9 સરખા છે એટલે બરાબર 9 ના 9 એમનેમ રાખો, છેદમાં 5 ના 5 રાખો. 150 માઇનસ 200, 150 માઇનસ 200 એટલે -50 થાય. હવે યાદ રાખો આ અંશ છે અને આ છેદ છે. અહીં લીટો કરું છું. અંશનો છેદ છેદમાં વહી જાય, અંશનો છેદ છેદમાં વહી જાય એટલે 150 માઇનસ 200 એટલે -50 છેદમાં આ 9 છેદમાં વહી જાય તો 9 ગુણ્યા 5, 9 5 45 માઇનસ 50 ના છેદમાં 45 થાય. હવે -50 ના છેદમાં 45 એટલે યાદ રાખો 10 50 50, 9 50 45, 5 5 ઉડી ગયા. 10 ભાગ્યા 9 કરો એટલે 10 ભાગ્યા 9 માઇનસ ના માઇનસ. 10 ભાગ્યા 9 કરો તો 9 એકુ 9, એક વધ્યા ભાગ ન ચાલે પોઈન્ટ 10, 9 એકુ 9, એક વધ્યા ભાગ ન ચાલે 0, 9 એકુ 9, 1.11. એ બરાબર 1.11 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને માઇનસ આવ્યું. માઇનસનો મતલબ એવો થાય કે એ પ્રવેગ ઋણ છે એટલે એ પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. એ જ રીતે
34મો પણ એક દાખલો જ છે, બરાબર, સમજી લેજો. 34મો શું કહે છે કે એક ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે. એક ટ્રેન એટલે આ ટ્રેન છે. ચાલો, આ ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિની શરૂઆત કરે છે, એટલે શરૂઆતનો વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ આવે. હા સાહેબ. હવે ગતિનો પ્રારંભ થાય અને અચળ પ્રવેગી ગતિ 10 મિનિટમાં, કેટલી મિનિટમાં? 10, એટલે t બરાબર 10 મિનિટ થઈ. 10 મિનિટમાં તેનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક થાય, એટલે 10 મિનિટમાં તો એ ચાલતી 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 અહીંયા પહોંચી જાય છે, અને આ 10 મિનિટમાં એનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે. આ એનો અંતિમ વેગ થયો. તો તમારે એનો પ્રવેગ મેળવવાનો છે. તો શરૂઆતનો વેગ 0 છે, અંતિમ વેગ 40 છે, પણ આ મિનિટમાં છે, આ કલાકમાં છે. હંમેશા યાદ રાખો, બધાને સેકન્ડમાં ફેરવવું પડે. બધાને શેમાં ફેરવવું પડે? સેકન્ડમાં. તો t બરાબર 10 ગુણ્યા 60 સેકન્ડ, એટલે t બરાબર 600 સેકન્ડ થાય. એ જ રીતે v 40 ના 40 કિલોમીટરને મીટરમાં ફેરવો તો 1000 થાય, અને કલાકને સેકન્ડમાં ફેરવો તો 3600 થાય. 0 0 0 0. હવે 18 દુ 36, 20 દુ 40, 10 દુ 20, 9 દુ 18. તો 10 ગુણ્યા 10 એટલે 100. 100/9 v મીટર પ્રતિ સેકન્ડ આવી ગયું. ઓકે સર. હવે તો કે ભાઈ એ બરાબર v માઇનસ u/t, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય. v કેટલા છે? 100/9. 100/9. u કેટલા છે? તો કે 0 છેદમાં t કેટલા આવ્યા? તો કે સાહેબ 600. 0 નો ગણાય એટલે 100/9. હવે 100/9/600. હવે અંશનો છેદમાં વહી જાય એટલે બરાબર એ બરાબર 100/9 ગુણ્યા 600. 0 0 0 0. તો 1/36, એટલે 9 છક 54 આવે. 1/54 એ બરાબર 1/54 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. હવે 1/54 જે જવાબ આવે છે એને તમારે શું કરવું પડે? તો કે ભાઈ એ હજી આ રહેવા દો. ચાલો એક કામ કરો, 1/54 વડે ભાગો. તો 1/54. ભાગ નો આલે, ભાગમાં પડી શૂન્ય. પછી આવે પોઈન્ટ. હજી ભાગ આલશે નહીં. હજી ભાગ આલશે, ચાલો અહીં શૂન્ય મૂકું. હજી ભાગ આલશે નહીં. હજી શૂન્ય મૂકું. તો 0 પોઈન્ટ. યાદ રાખો મિત્રો, 1/54. સોરી, એક મિનિટ. એક કામ કરો, 100 વડે ગુણો અને 100 વડે ભાગી દો. તો 100 એકુ 100 એટલે 100/54 ગુણ્યા 100 છે એટલે 10^2 થાય. ચાલો 100/54 હું રેડી જ કરું છું. 100/54. 54 એકુ 54 એટલે વધ્યા 46. ભાગ ચાલશે નહીં, પોઈન્ટ. 0. હવે 5×8 = 40 થાય. તો 5×8 54 કેટલા થાય? તો કે ભાઈ ચાલો 8 ચોક 32 નો બગડો વધેવી 3. 5×8 = 40. 40 ને 3 43. તો 10માંથી 2 જાય તો અહીંયા 8. અહીંયા 5માંથી 3 જાય તો 2. 0 28 વધ્યા. હજી ભાગ ચાલશે, ભાગમાં પડી શૂન્ય. હવે 5 55 25 થાય એટલે અહીંયા 5 વડે ભાગ ગુણો. 5 ચોક 20 0 વધી એવી 2. 55 25 25 ને 2 27. તો જવાબ આવ્યો 1.85. 1.85. 10 ની ઘાત છેદમાં છે, અંશમાં જાય તો
-2 તો એ બરાબર મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર બરાબર 1.85 ગુણ્યા 10⁻² મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર આવો એનો જવાબ આવે છે. બરાબર સમજી લેજો મિત્રો કે તમારા સુધી આ બે દાખલાઓ ગણતરી જ અગત્યની છે. બાકી તો પ્રવેગના સૂત્ર છે v - u/t. હવે ત્યાર પછી જો ને ગતિનો આલેખીય રૂપાંતર વાળો મુદ્દો કાઢી નાખ્યો છે એટલે હવે આપણે એ મુદ્દાથી આગળ વાત કરીશું. ગતિનો આલેખીય સમીકરણો પણ કાઢી નાખ્યા છે એટલે સીધું નિયમિત વર્તુળમય ગતિવાળા મુદ્દાની વાત કરીશું. તો એમાં હવે આપણે આગળનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર 62 થી હવે આપણે વાત કરવાની છે. ભાગ 5 જ 62મો પ્રશ્ન શું છે? 8.5 8.4 ના મુદ્દાઓ વધારાના કાઢી નાખ્યા છે એટલે હવે આપણે મુદ્દા ભણાવવાના છે એની જ વાત કરશું. નિયમિત વર્તુળમય ગતિ. નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય એની વાત આપણે શીખવાની છે પ્રશ્ન નંબર 62 થી. બરોબર સમજી લ્યો. વર્તુળ એટલે ગોળાકાર. નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય? જ્યારે કોઈ પદાર્થ ગોળાકાર એટલે કે વર્તુળાકાર માર્ગે ફરતો હોય અને એની ઝડપ ન બદલાતી હોય. એટલે જો ગતિમાન પદાર્થ નિયમિત ઝડપે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય, જો ગતિમાન પદાર્થ વર્તુળાકાર માર્ગે અચળ ઝડપે ગતિ કરતો હોય તો તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે. તેમ કહેવાય. યાદ રાખજો મિત્રો, જ્યારે કોઈ પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ એટલે કે ભાઈ ઘડિયાળનો કાંટો છે તો તમને ખબર છે કે ઘડિયાળનો જે કાંટો સતત ફરતો હોય એ ઘડિયાળનો કાંટો આવી રીતે સતત ફરે છે, સતત ફરે છે. એ કેવી ગતિ કરે છે? નિયમિત વર્તુળમય ગતિ. પછી તમને ખબર છે કે આ આપણી પૃથ્વી છે. પૃથ્વીની ફરતે ચંદ્ર ગતિ કરે છે. તો પૃથ્વીની ફરતે ચંદ્ર ગતિ કરે છે. એ ગતિ પણ કેવી છે? તો કે સાહેબ નિયમિત વર્તુળમય ગતિ છે. કેવી ગતિ છે? નિયમિત વર્તુળમય ગતિ. એ જ રીતે કોઈ પણ કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ નિયમિત વર્તુળમય ગતિથી ગતિ કરે એટલે નિયમિત વર્તુળમય ગતિથી ફરે છે. મિત્રો એને આપણે સમજવા માટે પ્રશ્ન નંબર 63ની વાત કરીશું કે ભાઈ ચાલો એક આર વર્તુળાકાર માર્ગ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થનું સૂત્ર મેળવો. દાખલા તરીકે આ પદાર્થ આવી રીતે એમ ગતિ કરે છે. આ એની ત્રિજ્યા છે. ત્રિજ્યા કેટલી છે? તો કે આર. કેટલી છે? તો કે આર. હવે આ પદાર્થ આના ઉપર નિયમિત વર્તુળમય ગતિ કરે છે એટલે કે અચળ ઝડપે ગતિ કરે છે. કેવી ઝડપે ગતિ કરે છે? અચળ ઝડપે ગતિ કરે છે. હવે એની રેખીય ઝડપ. રેખીય ઝડપ એટલે તમને ખબર છે કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય. ઓકે સર. હવે પદાર્થ એ થી શરૂ કરે અને ફરીથી ગતિ કરીને પાછો એ સુધી આવે છે. બરોબર. હવે એના માટે ઈ વર્તુળના પરિઘ જેટલું અંતર કાપે છે. કોના જેટલું? તો કે વર્તુળના પરિઘ એટલે કે ભાઈ એક ચક્ર અહીંથી પૂરું કરે એટલે પરિઘ જેટલું અંતર કાપે છે. છેદમાં સમય તો એમનેમ રહેશે. પરિઘનું સૂત્ર શું છે? તો કે 2πr છેદમાં સમયને શેના વડે દર્શાવાય? ટી. તો રેખીય ઝડપનું જે સૂત્ર છે એ 2πr છેદમાં ટી એનું સૂત્ર છે 2πr છેદમાં ટી.
હવે આ જે પદાર્થ રેખીય ઝડપે એટલે અહીંથી ગતિની શરૂઆત કરે અને અહીં સુધી ટી સમયમાં પહોંચે છે, તો આટલું જે એણે અંતર કાપ્યું એ પરિઘ, આને પરિઘ કહેવાય. પરિઘનું સૂત્ર 2πr છેદમાં ટી. એટલે રેખીય ઝડપ વર્તુળમય ગતિ કરતા પદાર્થની ઝડપનું સૂત્ર 2πr છેદમાં ટી. હવે એક બીજી સરસ વાત કરવાની છે કે ભાઈ દાખલા તરીકે રેખીય ગતિ કરે છે. યાદ રાખો, પદાર્થ એ થી બી, બી થી સી, સી થી ડી, ડી થી ઈ, ઈ થી એફ, એફ થી જી. આમ આ રીતે પદાર્થ ગતિ કરે છે. હવે યાદ રાખો મિત્રો, એ પાસે જે વેગ છે એ v1 છે, બી પાસે વેગ v2, અહીંયા v3, અહીંયા v4, અહીંયા v5, અહીંયા v6, અહીંયા v7. તો દરેક વખતે વેગનું મૂલ્ય છે ને એ સરખું છે. એટલે જેટલું v નું મૂલ્ય થાય એટલું જ v1 થાય, એટલું જ v2 થાય, એટલું જ v3 થાય, એટલું જ v4 થાય, એટલું જ v5 થાય, એટલું જ v6 થાય, એટલું જ v7 થાય. વેગનું મૂલ્ય બદલાતું નથી, પરંતુ દરેક બિંદુએ વેગની દિશા એ સ્પર્શકની દિશામાં હોય. આ વેગની દિશા, 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 આ વેગની દિશા. હવે વેગની દિશા તેના સ્પર્શકની દિશામાં હોય. સ્પર્શક કોને કહેવાય કે કેન્દ્ર સાથે જે 90 નો ખૂણો બનાવે ને, 90 નો 90 નો 90 નો 90 નો ખૂણો જે બનાવે એને સ્પર્શક કહેવાય. એટલે કે સ્પર્શક એ કેન્દ્ર સાથે જોડતા રેખાખંડને લંબ હોય. કેન્દ્ર સાથે જોડતા રેખાખંડને લંબ હોય એને સ્પર્શક કહેવાય. તો અહીંયા વેગનું મૂલ્ય સમાન છે, પરંતુ વેગની દિશા દરેકમાં અલગ અલગ છે. હવે વેગની દિશા અલગ અલગ હોય એનો મતલબ કે વેગ અલગ અલગ હોય. હવે વેગ બદલાય એટલે કે વેગમાં ફેરફાર થાય, અને વેગમાં ફેરફાર થાય તેને પ્રવેગ કહેવાય. પરંતુ વેગનું મૂલ્ય નથી બદલતું, એટલે પ્રવેગી ગતિ કરે છે પણ પ્રવેગનું મૂલ્ય પણ નથી બદલતું. એટલે આ કેવી ગતિ કરે છે? તો કે અચળ પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ, જેમાં વેગનું મૂલ્ય ભલે બદલાતું ન હોય પરંતુ વેગની દિશા બદલાય છે. વેગની દિશા બદલાય એનો મતલબ કે વેગ બદલાય છે. વેગ બદલાય, વેગમાં ફેરફાર થાય એટલે કે પ્રવેગ, આ પદાર્થનો પ્રવેગ બદલાય. એટલે અહીંયા જે છે ને એ વેગ બદલાય છે, પરંતુ વેગનું મૂલ્ય સમાન હોવાથી પ્રવેગી ગતિ કરે છે. એ પ્રવેગ નથી બદલાતો એટલે એને અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે. એટલે કે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે. તો અહીંયા આ પ્રશ્નની જે વાત છે, બરોબર સમજી લેજો મિત્રો. અહીંયા જે વાત છે એ 62, 63, 64 પ્રશ્નની વાત અહીં પૂરી થાય. એનો મતલબ કે અહીંયા આ પાઠ પૂરો થાય છે. હવે તમારે ખાસ ધ્યાન એ દેવાનું છે કે આ પાઠના જે દાખલા છે એ હું ભાગ નંબર 6 એટલે છેલ્લા ભાગમાં આ પાઠમાં આવતા અત્યાર સુધીના કોર્સમાં જે બાકી રહેલા બધા દાખલાઓ છે એ દાખલાઓની વાત કરીશું. તો આજનું જે હોમવર્ક છે એટલે કે આજનું જે લેસન છે એ ભાગ 5 ને અંતે જે લેસન છે એ લેસન પ્રશ્ન નંબર 31, 32, 33, 34 પછી 62 અને 63 બધા પ્રશ્નો 2 વખત લખવાના છે. અસ્તો.